સૌથી પહેલા તો વડોદરા વાસીઓને 2025 ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ। તમે અને તમારા પરિવાર જોડે સારી રીતે ઉત્તરાયણ સેફલી ઉત્તરાયણ મનાવો અને કોઈ પણ એવી સંજોગો ઊભા ન થાય જેથી કરીને તમારા પરિવારને કાંઈ પણ ઇમરજન્સીને ફેસ કરવો પડે। છતાં પણ આપણે જોઈએ તો ઉત્તરાયણના દિવસે ઇમરજન્સી કેસની અંદર વધારો થતો નોંધપાત્ર વધારો જોવા મળે છે। જનરલી આપણે એવરેજ 24 કલાકમાં વડોદરા શહેર અને જિલ્લામાં 210 થી 215 સુધીની ઇમરજન્સી મેનેજ કરી રહ્યા છે, એટેન્ડ કરી રહ્યા છે અને બધાને હોસ્પિટલ શિફ્ટ કરી રહ્યા છે। જ્યારે ઉત્તરાયણના દિવસે અમારો છેલ્લા 3 વર્ષનો ડેટા અમે એનાલિસિસ કરી અને જે ફોરકાસ્ટ કરેલું છે એમાં જે ઇમરજન્સી વધવા જઈ રહી છે એ ફોરકાસ્ટેડ 255 થી 260 14 તારીખે છે તથા વાસી ઉત્તરાયણ પણ એટલી જ આપણે સારી રીતે ઉજવી રહ્યા છે, તો એની અંદર પણ ઇમરજન્સી વધવાની સંભાવના છે, જેનો ફિગર ઓલમોસ્ટ 260 થી 270 સુધી પણ જઈ શકે છે। આની અંદર ખાસ કરીને રોડ ટ્રાફિક એક્સિડન્ટ છે, ખાસ કરીને ધાબા પરથી પડવાના કેસ છે, એસોલ્ટના કેસ છે, આવા બધા કેસની અંદર વધારો જોવા જનરલી મળતો હોય છે। અને જનરલી આ ઇમરજન્સીને પહોંચી વળવા વડોદરા શહેર અને જિલ્લામાં 43 એમ્બ્યુલન્સ સાથે 218 નો સ્ટાફ અમારો સ્ટેન્ડ બાય છે, જે 24 કલાક કાર્યરત છે। જે પણ ઇમરજન્સી વધવાની શક્યતાઓ છે એને પહોંચી વળવા માટે અમે તૈયારી અને અમારી એક્સપર્ટની ટીમ તૈયાર છે। ખાસ કરીને પતંગના દોરાથી ગળા કપાવાના કિસ્સા પણ વધી રહ્યા છે, શું કહેશો કઈ રીતની? હા, ખાસ કરીને જનરલી જે આપણે થ્રેડ કટ એટલે જે પતંગના દોરીથી ગળામાં શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય છે, એનાથી ઘણી વખત જ્યારે બાઇક ઉપર કોઈ જતા હોય છે તો એનાથી બાઇક એક્સિડન્ટ, રોડ ટ્રાફિક એક્સિડન્ટ પણ થતું હોય છે। એટલે ખાલી દોરાથી જ ઘણા બધા પ્રકારના કેસીસ થતા હોય છે, તો એની અંદર ખાસ કરીને તકેદારી રાખવાની છે કે જે પણ સરકારની ગાઈડલાઈન છે કે ચાઇનીઝ દોરાનો ઉપયોગ નહીં કરવો, જે પણ દોરા માન્ય છે એનો ઉપયોગ કરો, જેથી કરીને કોઈ પણ જાતનો શરીરની અંદર તમને ઘાવ ન પડે, તમારા પરિવારને કંઈ તકલીફ ન થાય, અથવા કોઈ પણ જે દોરાનો ઉપયોગ થાય અને જે રોડ ઉપર અને રસ્તા પર દોરા પડેલા છે એનાથી કોઈ પણ જાતની એને કોઈને તકલીફ ન થાય। આ મારી એક સૌને અપીલ છે અને વડોદરાના વડીલોને એક ખાસ વિનંતી છે કે જે પણ તમે જ્યારે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ઉજવો છો ત્યારે તમે તમારા પરિવાર સાથે રહો, સારી રીતે ઉજવો અને તમારા બાળકોનું ધ્યાન રાખો કેવી રીતે પતંગ ચગાવી રહ્યા છે, કયા ધાબા ઉપર છે, કયા રોડ ઉપર છે, જેથી કરીને તમારા પરિવારમાં કઈ અનિચ્છનીય બનાવ ન બને એની ખાસ તકેદારી રાખો।